સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો આપણે અભ્યાસ કરીશું. 5.1 માં પહેલું શું છે? નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે એટલે ખરા છે અને કયા વિધાનો અસત્ય છે એટલે ખોટા છે. હવે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે પહેલું વસ્તુ એમ કીધું છે, એક બિંદુમાંથી પસાર થતી, એક જ બિંદુમાંથી પસાર થતી, એમ કીધું છે માત્ર એક જ રેખા દોરી શકાય છે. હું અહીં રેખા દોરું છું, એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી. આ એક રેખા દોરી શકાય છે, બીજી રેખા દોરી શકાય છે, ત્રીજી રેખા દોરી શકાય છે, ચોથી રેખા દોરી શકાય છે. તો એનો મતલબ એમ થાય કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય છે. તો આ વિધાન શું થશે? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે. તો આ વિધાન શું થશે? અસત્ય. શું થશે? અસત્ય. તો તમારે કારણ આપવાનું છે કે કારણ કે એક જ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે, કારણ કે એક બિંદુમાંથી એક રેખા દોરી શકાય નહીં, એટલા માટે વિધાન શું થશે? અસત્ય. હવે આપણે બીજું જોઈએ, બે ભિન્ન બિંદુ. હું બે ભિન્ન બિંદુ લઈ લઉં છું, જેમ કીધું છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય છે. બે ભિન્ન બિંદુમાંથી ગમે ત્યાં લો, બે ભિન્ન બિંદુમાંથી ખાલી એક જ રેખા પસાર થશે, કારણ કે જોજો આ બે ભિન્ન બિંદુમાંથી હું એક જ રેખા દોરી શકાશે. હવે કદાચ હું બીજી રેખા આમ દોરીશ તો આ બિંદુમાંથી પસાર થશે, પણ આ બિંદુમાંથી પસાર થશે નહીં. તો બંને બિંદુમાંથી પસાર થતી ઓનલી ફોર માત્ર એક જ રેખા દોરી શકાય છે. તો આ શું કીધું છે? બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તો આપણે ના કહેવાનું છે કે વિધાન શું છે? અસત્ય. વિધાન શું થશે? અસત્ય. કારણ આપવાનું છે, કારણ કે બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે, અસંખ્ય રેખા પસાર થઈ શકે નહીં. ત્રીજું જોઈએ આપણે. હવે ઉપરની બંને છે ચેકી નાખું છું. ત્રીજી કીધી છે શાંત રેખાને અનિશ્ચિત. અનિશ્ચિત નો બીજો અર્થ મેં બાજુમાં લખ્યો છે અનંત. અનંત સુધી લંબાવી શકાય છે. આપણે જે યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો હતા એમાં અને પૂર્વધારણમાં શીખી ગયા છે કે શાંત રેખા, શાંત રેખા એટલે આને શાંત રેખા કહેવાય. એક બાજુ એરો હોય તો એને કિરણ કહેવાય, બંને બાજુ ટપકો હોય તો એને શું કહેવાય? રેખાખંડ. એમ કીધું શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો આને તમે અનંત સુધી આ બાજુ ગમે તેટલી લંબાવી શકો છો, આ બાજુ ગમે તેટલી લંબાવી શકો છો. તો આ વિધાન શું થશે? સત્ય થશે. શું થશે? સત્ય. કારણ આપવાનું છે કે કારણ કે યુક્લિડની પૂર્વધારણા પ્રમાણે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. હાલો એના પછી ચોથું જોઈએ. જો બે વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યા પણ શું હશે? સમાન હશે. હું અહીં લખું છું બે વર્તુળો. મેં આ લખ્યું છે બે વર્તુળો સમાન હોય તો તેમની ત્રિજ્યા પણ શું થશે? સમાન. હાલો, આ બે વર્તુળો તમને સમાન લાગે છે? બે વર્તુળો જો સમાન હોય તો તેમની ત્રિજ્યા શું હોય છે? સમાન. કારણ કે આ પણ 3 એકમ હશે તો આ 3 હશે, આ 4 એકમ હશે તો આ પણ શું હશે? 4 એકમ. આ 5 એકમ હશે તો આ પણ શું હશે? 5 એકમ. તો અહીં લખી શકાય જો બે વર્તુળો સમાન હોય તો તેમની ત્રિજ્યા શું હોય છે? સમાન હોય છે. કારણ કે આ એકમની જેટલી ત્રિજ્યા હશે તેટલી જ બીજા એકમની હશે. પાંચમો છે નીચેની આકૃતિમાં AB બરાબર PQ. અહીં તમે જોશો આના બરાબર આ લંબાઈ છે તો આના બરાબર આ લખી શકાય. હવે દાખલા તરીકે ધારી લઈએ આની લંબાઈ 2 છે, આની લંબાઈ શું કેટલા એકમ છે? 2 એકમ અથવા 2 સેન્ટીમીટર. તો આની પર કેટલી હશે? 2. આની પણ કેટલી હશે? 2. તો હવે અહીંયા એમ કીધું છે નીચેની આકૃતિમાં AB બરાબર PQ, આ બે લંબાઈ સરખી છે. પછી અહીંયા એમ કીધું PQ બરાબર XY, આ બે સરખી છે. તો આ બંને સમાન હશે, AB બરાબર XY સમાન થશે. તો કહેવાનું છે વિધાન સત્ય છે. વિધાન શું છે? સત્ય છે. આમાં વિધાન શું આવશે? સત્ય.
કારણ આપવાનું છે, કારણ કે બધાની લંબાઈ સરખી હોવાથી AB બરાબર XY પર લખી શકાય, AB બરાબર PQ પર લખી શકાય, AB બરાબર XY, PQ બરાબર XY કોઈ પણ રીતે લખી શકાય. હવે આપણે બીજા દાખલા ઉપર જઈએ. બીજો દાખલો જોશું. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એટલે કોઈ પણ પદ છે, 1 2 ટોટલ 9 પદ છે, એ બધાને આપણે વ્યાખ્યા આપવાની છે. એક એક કરતા વ્યાખ્યા સમજાવતો જાય છે અને વ્યાખ્યા આપીશ. પેલું એમ છે સમાંતર રેખા કોને કહેવાય? તો તમને ખ્યાલ જ છે, બંને રેખાઓ એકબીજાને છેદે નહીં, એકબીજાને ભેગી ન થાય તો તેને શું કહેવાય છે? સમાંતર રેખા. હું આકૃતિ દોરીને સમજાવું છું. કોઈ પણ એક સમતલ લઈ લો છું. આ સમતલમાં હું બે રેખા લઈ લો છું. સમતલમાં કોઈ પણ રેખા. હવે સમાંતર રેખા એટલે કોઈ પણ સમતલમાં દોરેલી બે રેખાઓ જો એકબીજાને છેદે નહીં તો એ બંનેને સમાંતર રેખા કહેવાય. જો આમ હોત તો આમ હોત તો આ બંનેને સમાંતર રેખા કહી શકાય નહીં, કારણ કે એક જ સમતલમાં દોરેલી બંને રેખાઓ જો એકબીજાને છેદે એટલે ભાગ પાડે તો તેને સમાંતર રેખા કહી શકાય નહીં. તો આપણે સમાંતર રેખાની વ્યાખ્યા શું દોરી? એક જ સમતલમાં દોરેલી બંને રેખાઓ એકબીજાને છેદે નહીં તો તેને શું કહેવામાં આવે છે? સમાંતર રેખા કહેવામાં આવે છે. પેલી વ્યાખ્યા યાદ રહી જશે. બીજી વ્યાખ્યા, લંબ રેખાઓ એટલે શું? લંબ રેખાઓ એટલે જે બંને રેખા, એકનું નામ M દઈ દઉં, એકનું નામ N દઈ દઉં. લંબ રેખાઓ એટલે જો બંને રેખાઓ એકબીજા સાથે કઈ ખૂણો બનાવે? કાટખૂણો બનાવે. કાટખૂણો એટલે કેટલું માપ થયો? 90 ડિગ્રી. જો બંને રેખાઓ એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે તો તેને શું કહેવામાં આવે છે? લંબ રેખાઓ કહેવામાં આવે છે. ત્રીજું, રેખાખંડ. રેખાખંડ છે ખાસ કરીને કેનો ભાગ છે? રેખાનો જ એક ભાગ છે જેમાં બંને અંત્ય બિંદુ આવેલા હોય. દાખલા તરીકે એકનું નામ A દઈ દઉં, એકનું નામ શું દઈ દઉં? B. જે કોઈ પણ માં બે અંત્ય બિંદુ આવેલા હોય, એક અંત્ય બિંદુ અને બીજો અંત્ય બિંદુ, કોઈ પણ માં બે અંત્ય બિંદુ આવેલા હોય તેને શું કહેવામાં આવે છે? રેખાખંડ કહેવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા દઉં છું. હવે એક વર્તુળનું કેન્દ્ર, એક વર્તુળનું કેન્દ્ર અને એક પરિઘ ઉપરનું બિંદુ, આ બંનેને જોડો એટલે તમને શું મળશે? વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા યાદ રાખવા માટે કોઈ પણ એક વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો. આ બધા બિંદુઓ જ હોય છે. એક વર્તુળનું કેન્દ્ર અને એક વર્તુળ ઉપરનું બિંદુ, આ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા કહેવામાં આવે છે. આના પછી છે ચોરસ. ચોરસમાં તમે કહેશો કેટલી બાજુ તમને દેખાય છે? 4 બાજુ. ખૂણા કેટલા દેખાય છે? 4 ખૂણા. તો તમે વ્યાખ્યા આપી શકો ચોરસની? 4 ખૂણા અને 4 બાજુ વડે જે આકૃતિ બને તેને શું કહેવામાં આવે છે? ચોરસ કહેવામાં આવે છે. 4 બાજુ નામ દેવાય તો દઈ દેશું આપણે. આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. તો 4 બાજુ અને 4 ખૂણા વડે જે આકૃતિ બને તેને શું કહેવામાં આવે છે? ચોરસ કહેવામાં આવે છે. કાટખૂણો. કાટખૂણો આપણે કોને કહેશું? જે ખૂણાનું માપ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તેને આપણે શું કહેશું? કાટખૂણો કહીશું. ચોથું, વર્તુળનું કેન્દ્ર. 7મી વ્યાખ્યા. હવે હું અહીં દોરું છું વર્તુળનું કેન્દ્ર. હવે વર્તુળનું કેન્દ્ર કોને કહીશ? વર્તુળનું કેન્દ્ર એટલે વર્તુળમાં કોઈ એક બિંદુ એવું છે કે અહીંથી અંતર સમાન છે, અહીંથી અંતર સમાન છે, અહીંથી અંતર સમાન છે. દરેક જગ્યાએથી તમે અંતર માપશો તો બધી જગ્યાએથી કેવું અંતર હશે? સમાન. તો હવે વર્તુળનું કેન્દ્રની વ્યાખ્યા બોલું છું. વર્તુળમાં એવું એક બિંદુ આવેલું છે
કે જેનું વર્તુળ ઉપરના દરેક બિંદુએથી અંતર કેવું હશે? સમાન. તેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. પાછું બોલું છું, વર્તુળમાં કોઈ એક બિંદુ એવું હશે કે જેનું અંતર દરેક બિંદુએથી કેવું હશે? સમાન. તેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. પરિઘ. પરિઘ કોને કહેશો? હવે પરિઘ એટલે વર્તુળનો પરિઘ કીધું છે. તો પરિઘ એટલે વર્તુળ પરની પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. પરિઘ એટલે આને કહેશું આપણે, આ બધી બાજુને આપણે વર્તુળની ચારે તરફની બાજુને આપણે શું કહેશું? પરિઘ. તો વ્યાખ્યા દેવી હોય તો પરિઘની કઈ રીતે દેવાય? વર્તુળનું પરિઘ એટલે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. વર્તુળના પરિઘનું સૂત્ર છે પાછું શું થશે? 2πr. ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે જેને ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય અને એક શબ્દ ઉમેરું છું ચતુષ્કોણમાં. ચાર બાજુ, ચાર ખૂણા વડે બંધ આકૃતિ દોરેલી હોય તેને શું કહેવામાં આવશે? ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આપણે નવે નવ વ્યાખ્યા સમજી લીધી. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા દાખલા ઉપર જઈએ. ત્રીજો દાખલો શું કહેવા માંગે છે? નીચે આપેલ બે પૂર્વધારણા વિશે વિચાર કરો. નીચે બે પૂર્વધારણા આપેલી છે. એમાં પહેલી પૂર્વધારણા એમ છે કે જો બે ભિન્ન બિંદુ એટલે જુદા જુદા બિંદુ A અને B આપ્યા હોય અને તેમની વચ્ચે હોય તેવો એક C બિંદુ લો. આપણે બે ભિન્ન બિંદુ લઈએ. બે ભિન્ન બિંદુ લઈ લઉં. બે ભિન્ન બિંદુ એટલે એક A લઈ લઉં, એક B લઈ લઉં. આ ભિન્ન બિંદુ કહેવાય કારણ કે બે કેવા છે? જુદા જુદા બિંદુઓ છે. બે ભિન્ન બિંદુ A અને B આપ્યા છે અને તેમની વચ્ચે હોય તેવું એક C બિંદુ લેવાનું છે. અને તેમની વચ્ચે હોય એવું એક C બિંદુ લેવાનું છે. આ બે ભિન્ન બિંદુઓની વચ્ચે છે C. હા, તો હવે હું સીધી રેખા દોરી નાખું છું. તો તમે કહેશો કે બે ભિન્ન બિંદુઓ A અને B ની વચ્ચે એક રેખા C, એક બિંદુ C આવેલું છે. તો એ કીધું છે જો બે ભિન્ન બિંદુઓ A અને B હોય અને તેમની વચ્ચે હોય એક C બિંદુ લેવાનું છે. તો થઈ જશે. હા, તો આ પૂર્વધારણા છે. બીજી, એક જ રેખા ઉપર ન આવેલા, ખાસ ધ્યાન આપજો, એક જ રેખા ઉપર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ મળે. હા, એક જ રેખા ઉપર ન આવેલા, બે બિંદુ આવેલા હોય એક રેખા ઉપર, હાલો A અને B. એક જ રેખા ઉપર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ. હું અહીં C બિંદુ અહીં લઈ લઉં છું. એક જ રેખા ઉપર આવેલા નથી કારણ કે C બિંદુ છે એ અલગ આવેલું છે. કદાચ તમારે ત્રિકોણ દોરવું હોય તો દોરી શકાય. તો એક જ રેખા ઉપર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ મળે છે. તો આ રીતનો સમજાવી શકાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો દાખલો આપણે જોઈશું. AC બરાબર BC થાય તેવું બિંદુ C એ બિંદુ A અને B ની વચ્ચે હોય તો તમારે સાબિત કરવાનું છે કે AC બરાબર AB ના છેદમાં 2. જે કીધું છે એ હું પેલા કરું છું. AC બરાબર BC થાય એવું એક C બિંદુ લેવાનું છે. હું અહીં લઈ લઉં છું. તમે જોશો AC જેટલું અંતર છે એટલું જ BC અંતર છે. AC અને BC થાય તેવું C બિંદુ મેં વચ્ચે લીધેલ છે, A અને B ની વચ્ચે લીધેલું છે. તો સાબિત કરવાનું છે કે AC બરાબર AB ના છેદમાં 2. તો હવે પેલું લખવું હોય તો લખી શકીએ આપણે એક લીટી કે અહીંયા રેખાખંડ AB પર C બિંદુ છે એ વચ્ચે લીધેલું છે. તેથી AC બરાબર BC લખી શકાય. હવે આપણે સાબિત કરવા ઉપર જઈએ. હું અહીં જોઉં છું, અહીં શું કીધું છે અહીંયા? AC બરાબર BC લખી શકાય. તો અહીં લખું છું AC બરાબર BC. હવે બંને બાજુ આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોમાં અને પૂર્વધારણામાં શીખી ગયા છે
કે સરખામાં સરખું ઉમેરી શકાય, સરખામાંથી સરખું બાદ કરી શકાય, આવો નિયમ શીખી ગયા છે. એટલે એનો મતલબ એમ થાય છે કે બંને બાજુ તમે કોઈ પણ સંખ્યા ઉમેરી શકો છો, બંને બાજુ કોઈ સંખ્યા બાદય કરી શકો છો, બંને વડે કોઈ સંખ્યાને ગુણી શકો છો, કોઈ સંખ્યાને ભાંગી શકો છો, તો પરિણામ કેવું મળશે? સરખું. આના ઉપરથી ખ્યાલ આવી જશે તમારો પૂર્વધારણા. હાલો, એસી પ્લસ બીસી, બંને બાજુ હું એસી ઉમેરી દઉં છું. હું અહીં લખું છું બંને બાજુ એસી ઉમેરતા, હાલો બંને બાજુ હું એસી ઉમેરી દઉં છું તો અહીં શું થઈ ગયું? એસી પ્લસ એસી, આ એક બીસી પ્લસ એસી, બીસી પ્લસ એસી. એસી અને એસી કેટલા એસી થઈ જશે? 2 એસી. અહીં શું થઈ જાય? બીસી પ્લસ એસી. તો બીસી પ્લસ એસી આ બરાબર એબી લખી શકાય? જોજો અહીં બીસી એટલે એટલું અંતર, એસી એટલે એટલું અંતર, તો આખા બરાબર આ લખી શકાય એ બી. તો અહીં શું થશે? એ બી. અહીં સાઈડમાં નોંધ કરીને લખવાનું છે કે બીસી પ્લસ એસી બરાબર, બીસી પ્લસ એસી બરાબર એ બી લખી શકાય. હવે આ છે બંને વચ્ચે કઈ નથી તો શું છે? ગુણાકાર છે. બરાબરની સામેની સાઈડ જાય તો શું થશે? ભાગાકાર. હું અહીં લખી નાખું છું એને. આ બે છે એ બરાબરની સામેની સાઈડ જશે તો શું થશે? ભાગાકારમાં જશે, કારણ કે આ બે વચ્ચે શું છે? ગુણાકાર છે. તો અહીં લખું છું એસી બરાબર એ બી ભાગ્યા 2. જે તમારે સાબિત કરવાનું હતું એસી બરાબર એ બી ભાગ્યા 2, જે સાબિત થઈ જાય છે. હવે એના પછી પ્રશ્ન 4 માં ને 4 માંથી જ જવાબ આપવાનો છે. પ્રશ્ન 4 માં બિંદુ સી, બિંદુ સી દેખાય છે? બિંદુ સી એ એબી નું મધ્ય બિંદુ કહેવાય. આપણે જોતા ખ્યાલ છે કે બિંદુ સી છે એ એબી નું મધ્ય બિંદુ છે. એના માટે પ્રૂફ કરવું પડે પૂર્વધારણા રૂપે. શું કરશું આપણે? કારણ કે એમ કહીશું કે બિંદુ સી છે એ અને બી ની વચ્ચે આવેલું છે, એટલા માટે તેને મધ્ય બિંદુ કહેવાય. બીજું પણ આપણે કહી શકીએ, કારણ કે બિંદુ સી થી એ નું અંતર અને બિંદુ સી થી બી નું અંતર, બંને અંતર કેટલું છે? સરખું છે. એટલા માટે આપણે કહી શકીએ કે બિંદુ સી છે એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. પાછું કહું છું, બિંદુ સી થી એ અને બી ની વચ્ચેનું અંતર સરખું હોવાથી સી છે એ વચ્ચેનું અથવા મધ્ય બિંદુ છે. હવે અહીંયા એમ કીધું છે તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે દરેક રેખાખંડને એક મધ્ય બિંદુ હોય છે. કોઈ દિવસ પર કિરણને અને રેખાને કોઈ દિવસ પર મધ્ય બિંદુ હોતું નથી, કારણ કે એક બાજુ અને રેખાને બંને બાજુ લંબાવી શકાય છે. રેખાખંડને કોઈ બાજુ લંબાવી શકાતો નથી, એટલા માટે દરેક રેખાખંડને એક મધ્ય બિંદુ હોય છે. તો આમાં બે લીટી લખવાની છે કે બિંદુ સી છે એ બી પરનું મધ્ય બિંદુ કહેવાય. તો લખવાનું છે પેલું હા, કારણ કે બિંદુ સી છે એનીનાથી એ નું અંતર, બિંદુ સી નીનાથી બી નું અંતર, બંને અંતર સરખું હોવાથી સી બિંદુ છે એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ કહેવાય છે. પછી બીજો પોઈન્ટ કહેવાનો છે તો દરેક રેખાખંડને એક અને એક માત્ર મધ્ય બિંદુ હોય છે. તો હા કહેવાનો, દરેક રેખાખંડને એક અને એક માત્ર મધ્ય બિંદુ હોય છે, કારણ કે બંને વચ્ચેનું અંતર અને બંને વચ્ચેની લંબાઈના વચ્ચે આવેલું હોવાથી સી બિંદુ છે એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે. તો આપણે છઠ્ઠો દાખલો આપણે જોશું. આપેલ આકૃતિમાં, આકૃતિ આપેલી છે એસી બરાબર બીડી, એનો મતલબ એમ થાય એસી જેટલું અંતર છે એ થી સી નું જેટલું અંતર છે એટલું જ અંતર બી થી ડી નું છે, બરાબર છે. એનો મતલબ એમ થાય એ થી સી નું કદાચ 5 એકમ અંતર હશે તો બી થી ડી નું પર કેટલા એકમ અંતર હશે? 5 જ એકમ અંતર હશે. તો સાબિત કરવાનું છે કે આપણે એ બી બરાબર સીડી. તો આ બે અંતર જો એસી અને બીડી સમાન હોય તો એ બી અને સીડી પણ સમાંતર હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે. હવે સાબિત કરીએ. હું અહીં લખું છું એસી બરાબર બીડી. આ થઈ ગયું છે એસી બરાબર બીડી. એસી બરાબર કેટલું છે લખવાનું છે. તો અહીં એ થી સી સુધીમાં એ બી પ્લસ બી સી લખી શકાય.
હાલો તો હું લખું છું એ બી પ્લસ બીસી. બીડી બરાબર શું લખી શકાય? બીસી પ્લસ સીડી. તો બીસી પ્લસ સીડી. હવે મારે સાબિત શું કરવાનું છે? એ બી પ્લસ સીડી. તો હવે હું અહીં એમ લખીશ, બંને બાજુથી બીસી બાદ કરતા. કારણ કે સ્વયંસિદ્ધ પ્રમેયોમાં આપણે સ્વયંસિદ્ધ સત્યમાં જોયું હતું, સરખામાં સરખું ઉમેરી શકો છો, બાદ કરી શકો છો, ગુણાકાર કરી શકો છો, ભાગાકાર. હવે હું આ બીસી બીસી ને શું કરી નાખીશ? બાદ કરી નાખીશ. તો અહીં લખી બંને બાજુએથી બીસી ને બાદ કરતા. બીસી ને બાદ કરતા. હવે હું બંને બાજુ બીસી से માઇનસ કરી નાખીશ. ધ્યાન રાખજો, એ બી પ્લસ બીસી. હવે હું લખું છું માઇનસ બીસી, પછી બરાબર બીસી પ્લસ સીડી માઇનસ બીસી. હવે તમે જોશો તો આ બીસી ઉડી જશે, આ બીસી ઉડી જશે. શું વધ્યું? એ બી બરાબર સીડી. એ આપણું જે સાબિત થાય છે. તો એ બી બરાબર સીડી સાબિત થઈ જાય છે. સ્વાધ્યાય 5.1 આપણું છે એ પૂરું થઈ છે. તો આપણે સ્વાધ્યાય 5.2 ઉપર પ્રયાણ કરીએ. હવે 5.2 માં આમ જોઈએ તો બે જ દાખલા છે, પણ બંને દાખલા છે એક જ ટાઈપના દાખલા છે. હું શું સમજાવું છું તમને? તમે યુક્લિડની 5મી પૂર્વધારણા, જ્યારે 5મી પૂર્વધારણા હતી ત્યારે મેં તમને વાત કરી હતી 5મી પૂર્વધારણા શું કહેવા માંગે છે. એ સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો યુક્લિડની 5મી પૂર્વધારણા હતી તમે કેવી રીતે લખી શકશો એ સમજાવવાનું છે. મેં શરૂઆતમાં તમને યુક્લિડની 5મી પૂર્વધારણા સમજાવેલી છે. અત્યારે પાછું લખું છું. એક સમાંતર રેખા એલ લઈ લો છું, એમ લઈ લો છું, કોઈ પણ નામ આપી શકો. આ બે સમાંતર રેખા છે, એક ત્રીજી રેખા લઈ લો છું. તો યુક્લિડની 5મી પૂર્વધારણા એમ કહેવા માંગે છે, હવે અહીંથી સ્ટાર્ટ, કોઈ પણ બે રેખા અથવા સમાંતર રેખા, કોઈ પણ બે સમાંતર રેખાને ત્રીજી રેખા દુભાગે, આ બે બિંદુમાં દુભાગે છે, તો તેને 4 અંતઃકોણો મળશે. એક 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 એક. કેટલા અંતઃકોણો મળશે? 4 અંતઃકોણો. એમાં કોઈ પણ એક બાજુના બે અંતઃકોણો, કોઈ પણ એક બાજુના બે અંતઃકોણનો સરવાળો 180 થાય તો એનો મતલબ એમ થાય કે એલ અને એમ કોઈ દિવસ એકબીજાને છેદશે નહીં. પણ જો આ બેનું નામ દઈ દઉં છું પી અને ક્યુ. આ પી અને ક્યુ આગળ જે અનુકોણ મળ્યા છે, અંતઃકોણ એનો સરવાળો 180 કરતા ઓછો થશે તો બંને રેખાઓ એકબીજાને આગળ જતા છેદશે. તો તમને ખ્યાલ પડી ગયો છે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો. તો તમારે લખવાનું છે શરૂઆતમાં સૌ પ્રથમ કોઈ પણ બે રેખા દોરશું, તેનું નામ એલ અને એમ આપીશું. સૌ પ્રથમ બે રેખા દોરશું, તેનું નામ એલ અને એન આપશું. તેને એક ત્રીજી રેખા છેદે, એલ એમ અને એન આપી દો. તેને એન નામની રેખા એક છેદતી રેખા દોરો. હવે તમને અંતઃકોણો કેટલા મળશે? 4 મળશે. તેમ એક જ બાજુના બે અંતઃકોણોનો સરવાળો જો 180 થાય તો એનો મતલબ એમ થાય કે આ બંને રેખાને લાંબે સુધી અથવા આગળ જતા બંને રેખા છેદશે નહીં. જો બંને રેખા ન છેદે તો એનો મતલબ એમ થાય કે બંને રેખા કેવી છે? સમાંતર રેખા છે. હવે યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે. હા, તો અહીં હવે એ જ મુદ્દો લખવાનો છે. બે સેમ ટુ સેમ જ દાખલો દોરવાનો છે. તો યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી એવું નક્કી થાય છે કે જ્યારે કોઈ પણ બે રેખા હોય એને અને ત્રીજી રેખા છેદે, કોઈ પણ બે રેખાને ત્રીજી રેખા છેદે ત્યારે એક જ બાજુના બંને અંતઃકોણોનો સરવાળો જો 180 થાય
તો બંને રેખા સમાંતર છે અને જો 180 સરવાળો ન થાય તો બંને રેખાઓ આગળ જતા એકબીજાને છેદી જશે તો બંને રેખા સમાંતર નથી. પણ જો 180 સરવાળો થઈ જાય બંને રેખાનો, અથવા એમાંય આપી શકો કે બંને કાટખૂણા હોય તો પણ 180 થઈ જશે. તો આ ઉપરથી કહી શકાય કે બંને કાટખૂણાનો સરવાળો અત્યારે 180 થાય છે, એટલા માટે બંને રેખા એકબીજાને છેદશે નહીં અને L અને M છે એ કેવી હશે? સમાંતર રેખા હશે. આ રીતનો આપણે અહીં સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. અત્યારે આપણું અહીં 5મું ચેપ્ટર છે પૂરું થાય છે. ખાસ કરીને બહુ નાનું ચેપ્ટર હતું. હવે આના પછી જ્યારે આપણે મળશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું આગળના ચેપ્ટર વિશે. થેન્ક યુ વેરી મચ.